मोदक प्रिय निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा शरणागत दीनार्थ परित्राण परायण सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते नमः सवितरे जगदेक चक्षुषे जगत प्रसूति स्थिति नाशुभे त्रयमयाय त्रिगुणात्मधारिणे विरंसि नारायण शंकरात्मने ध्याय नित्यमहेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलाङ्गं परिशुमृदुवरां भीतिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तात्तस्तुतममरुगणैः व्याघ्रकृत्यं वसानं विश्ववान्ध्यं विश्ववन्ध्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रम् विभूषितकरा नवनीलदाभा पीताम्बरा दरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि भावमहं न जाने अञ्जनीगर्भसम्भूतं कपीन्द्रं सचिवोत्तमं रामप्रियं नमस्तुभ्यं योगेन्द्राय नमो तस्मै शुकाय ब्रह्मरूपिणे संसार सर्पदष्टं विष्णुरात्ममोचत बोलिए कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला जय मुरली मनोहर नंदलाला जय मुरली
गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जी हवे पिबसवा मृत में गोविंद दामो दरमा धवेति गोविंद दामो दरमा ભગવાન સ્વધામ પધાર્યા. પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું. હિમાલયમાં જઈ અને પોતાના ગાત્રો ગાળીને પરીક્ષિત મહારાજ ગાદીએ આવ્યા. ને એક દિવસ આશ્ચર્યકારક બનાવ બન્યો છે. પરીક્ષિત જ્યારે દિગ્વિજય કરી રહ્યા હતા ને એ વખતે ફરતા ફરતા સરસ્વતીના કિનારે આવ્યા ને ત્યાં એણે એક ગાય અને બળદને જોયા. જ્યાં એક રાજાના જેવા ચિહ્ન ધરાવતો કાળો પુરુષ લાકડી વતે ગાય અને બળદને ત્રાસ આપી રહ્યો. અને આ બનાવ જ્યારે જોયો પરીક્ષિત દોડતા ગયા. પણ પેલો પુરુષ દોડી અને પરીક્ષિત રાજાને ઓળખી એના ચરણની અંદર પડ્યો. મહારાજ, હું તમારે શરણે આવ્યો છું. રાજા જેવા વેશ ધારણ કરીને મારા રાજ્યની અંદર આવા તો અઘટિત કાર્ય કરનાર છે કોણ? હું તને મારી નાખીશ. પણ પેલો એના શરણમાં પડ્યો અને આ શરણાગત વત્સલ રાજા હોવાથી એને મારતા નથી કે તું મારે શરણે આવ્યો છું એટલે હું તને જીવતો જવા દઉં છું, પણ જા, આજથી તારે મારા રાજ્યની અંદર રહેવું નહીં. કે મહારાજ, હું ક્યાં જાઉં? ચારે બાજુ તમારા સીમાડાઓ છે, તમે કહો એ જગ્યાએ હું રહું. અને પેલા ખૂબ જયારે વિનવણી કરી ત્યારે એને 4 સ્થાન રહેવા માટે આપ્યા છે. અભ્યર્થ્ય તસ્મે સ્થાનાની કલય દદો દ્રુતપાનમ શ્રેયસૂનામ યત્રાધર્મ ચતુષ્ટય. પરીક્ષિતે 4 ઠેકાણા આપ્યા છે રહેવા માટેના. જુગાર, મદિરા, પાન, સ્ત્રી સંગ અને હિંસા, જેની અંદર અસત્ય, મદ, આસક્તિ ને નિર્દયતા, આમ 4 પ્રકારના અધર્મો વસે છે. અને એ વખતે પેલો પુરુષ એમ કહેવા લાગ્યો, મહારાજ, આ તમે 4 સ્થાનો કહો છો બરાબર છે, પણ એ 4 સ્થાનો તમને ભલે ગમે એવા લાગતા, મને રહેવા લાયક લાગતા નથી. આ ગંદા છે. કોઈ સારું સ્થાન રહેવા માટે. અને પછી કલીની જે વાક્યો સાંભળી અને પરીક્ષિતને દયા ઉપજી.
અને છેવટે એને કહ્યું કે અનીતિથી કમાયેલું સુવર્ણ જેની અંદર તું રહી શકે. કલીને એમ થયું કે ચાલો આ 5 જગ્યાએ તો આપણો વાસ થઈ ગયો, કેમ કે જો આના રાજ્યમાં રહેવા જ ન મળત તો હું તો પ્રગટ કેમ થઈ શકત. ભગવાન ગયા પછી કલી પૃથ્વી પર પ્રગટ થયો તો ખરો, પણ ક્યાંય પ્રકાશમાન નથી થયો. એ તો જ્યારે પાંડવો ગયા પછી એને પ્રકાશ પોતાનો વધાર્યો, અને એ પરીક્ષિતની નજરે ચડ્યા પછી પરીક્ષિત જ્યારે મારવા તૈયાર થયો ત્યારે વળી પાછો કલીએ પોતાનો પ્રભાવ સંકેલ્યો, અને આ 5 સ્થાનની અંદર એ સીમિત થઈ ગયો. જુગાર, માંસ, મદિરા, વ્યભિચાર અને હિંસા, 4 જગ્યા, અને એક અનીતિનું સુવર્ણ, અનીતિથી કમાયેલું ધન. યાદ રાખજો, અનીતિનો પૈસો ઘરની અંદર લાવશો નહીં. માંસ મદિરા ખાશો નહીં, વ્યભિચાર સ્ત્રીસંગ કરશો નહીં, મદ્યપાન દારૂ પીશો નહીં, અને અનીતિથી કમાયેલું ધન લાવશો. આપણા સંતોએ કહ્યું છે કે નીતિથી વધે આબરૂ અને નીતિથી વધે છે વંશ. નીતિથી વધે આબરૂ અને નીતિથી વધે છે વંશ. અનીતિના કરનારા જો ગયા કૌરવ, રાવણ અને કંસ. અનીતિનું ધન જો લાવ્યા હોય ને તો એનાથી જે કઈ વસ્તુ ખરીદેલી હોય એ નાશ પામે છે. ખાનાર જે ઉપયોગ કરે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અરે ત્યાં સુધી કદાચ જો સંગ્રહ કર્યો હોય ને તો પોતાની પાછળ એની પેઢીઓને દુઃખ ભોગવવું પડે છે. આ બનાવ પછી એક દિવસ પરીક્ષિત મહારાજ પોતાના મહેલની અંદર ફરી રહ્યા હતા. એમાં જે બંધ ઓરડો રહેતો હતો ને એની સામે ધ્યાન ગયું કે આ ઓરડો કેમ બંધ છે. એ વખતે ચાકરોનો હુકમ કર્યો કે ઓરડાને ખોલો. વચ્ચો વચ્ચે એક પેટી પડેલી, અને એ પેટી ઉઘાડાવી. પેટી જ્યાં ઉઘાડીને તો અંદરથી સુવર્ણનો એટલો જળહળાટ, જે એની પ્રતિભા હતી, જેનું તેજ હતું, આખા ઓરડામાં પડવા લાગ્યું. ઓહો, આવો સરસ મુગટ અને આ બંધ પેટીમાં. પણ આ મુગટ જરાસંઘનો હતો. જ્યારે રાસુ યજ્ઞ વખતે દિગ્વિજય કરવા નીકળ્યા ને ત્યારે બધા રાજાઓ જીત્યા હતા, પણ જરાસંઘ જીતાયો હતો નહીં. પછી કૃષ્ણ, ભીમ અને અર્જુન બ્રાહ્મણનો વેશ ધારણ કરીને, કારણ કે જરાસંઘને જીતવો કઠણ, દ્વંદ્વ યુદ્ધની માગણી કરી, અને પછી અંતે જરાસંઘને જીતી અને આવ્યા છે. એ વખતે ભીમસેનને જરાસંઘનો મુગટ ખૂબ ગમ્યો છે. જરાસંઘનો પુત્ર સહદેવ એમ કહેવા લાગ્યો કે મહારાજ, આ મારા પિતાનો મુગટ છે, આનો અધિકાર મારો છે. પણ સહદેવને કોચવીને એને રડાવીને ભીમસેન બળાત્કારે એ મુગટ હસ્તિનાપુર લાવ્યા હતા કે નહીં, આ મુગટ તો મારે જોઈએ. આ થયું અનીતિનું ધન. ધર્મરાજ યુધિષ્ઠિરને ખબર પડી કે જરાસંઘનો મુગટ ભીમ લાવ્યો છે, એટલે એને પહેરવા નથી દીધો. એક ઓરડાની અંદર પેટીમાં બંધ કરીને મૂકી દીધો. સમય મળશે મોકલી દેશું. પણ એ પછી કઈ સમય આવ્યો નહીં. જુઓ, અનીતિનું ધર પોતે નો વાપરો ને તો પોતાની પાછળ પ્રજા પીડાય છે. અને આજે આ પરીક્ષિતના હાથની અંદર આ મુગટ આવ્યો, વગર વિચારે મસ્તક ઉપર મૂક્યો, અને મસ્તક ઉપર મૂક્યો એટલે કળી એના મગજની અંદર વ્યાપી ગયો. એકદા દહેનુરુદ્યમ વિચરન મૃગયાવન. એકદા શબ્દ છે, કોઈ દિવસ નથી ગયા. આજે
પરીક્ષિત મહારાજને મૃગયા કરવાની ઈચ્છા થઈ, શિકારે ચડ્યા. શિકાર જોઈ એની પાછળ ઘોડો દોડાયો. પણ એ તો જેને પ્રેક્ટિસ હોય, જેને વસ્તુ આવડતી હોય એ કરે, એનાથી એ થઈ શકે, બાકીનું સરળ નથી. દોડી દોડી અંતે થાકી હારી અને ગળે કાંચકી બાજી ગઈ. ઘોડો પરસેવે રેબઝેબ થઈ ગયો. ઉપર અસવાર પણ ભૂખ તરસથી વ્યાકુળ થયો. એને એમ થયું કે હવે એ મૃગ હાથમાં ન આવે તો કઈ વાંધો નહીં, પણ હવે તો કંઈક જળપાનનો યોગ થાય તો સારું. આમ તેમ જ્યાં નજર કરતો ઘોડો દોડાવતો ચાલે છે, એમાં એક ઋષિનો આશ્રમ જોયો. એને એમ થયું ચાલ આ ઋષિની પાસે જાઓ, જલપાન કરો. શમીક ઋષિનો આશ્રમ છે. મહાત્મા બેઠા છે, તપશ્ચર્યાની અંદર, સમાધિની અંદર લીન થયેલા છે. રાજા આવ્યો, પણ મસ્તક ઉપર પેલો મુગટ ધારણ કરેલો છે ને, એટલે રાજા એને વંદન નથી કરતા. કેમ કે મગજની અંદર રાય ભરી દીધી કાળીએ કે આ દેશનો હું રાજા અને આ તપસ્વી ઉઠીને મારું સ્વાગત ન કરે. એના મનમાં સમજે છે શું? જેની સેવા કરવાનો પોતાનો ધર્મ છે, આજે એની સેવા લેવાની ઈચ્છા કરે. મારું સ્વાગત કરવું પડે એટલા માટે કેવો ઢોંગ કરે છે. એકદમ આવેશમાં બહાર નીકળ્યો. બહાર એક સર્પ મરેલો પડ્યો હતો. બાણની પીછી ઉપર ચડાવી અને મુનિના ગળાની અંદર નાખ્યો. એને એમ કે હમણાં ઝબકી જશે, ઉઠશે ને પછી ઉઠી જાય. પણ મુનિ તો સમાધિની અંદર લીન થયા છે. અને ધીરે ધીરે સમાધિ છૂટી નથી. આ બાજુ રાજા એટલો ધૂંધવાયેલો ઘોડા પર ચડી અને પોતાના રાજ્યની અંદર ગયો. આ બધું અજ્ઞાન અવસ્થાની અંદર બનાવો બન્યા. કલીએ એનો પ્રભાવ બતાવી દીધો. કલીએ એનું કામ કરી લીધું. એક જરાસંઘનો મુગટ ક્ષણવાર માટે પહેર્યો અને આખા હસ્તિનાપુરનો નાશ એનામાંથી થયો. ઘરે આવ્યો, મુગુટ ઉતાર્યો ને ત્યારે પોતાની ભૂલ સમજાય. આ બાજુ શમીક મુનિનો પુત્ર શૃંગી બાળકોની સાથે ફરી રહ્યો છે. એમાં કોઈએ સમાચાર આપ્યા કે હસ્તિનાપુરના નરેશે તારા પિતાનું અપમાન કર્યું, એના ગળાની અંદર શ્રાપ નાખ્યો. અને એ વખતે પેલા બ્રાહ્મણ પુત્રને એટલો બધો ક્રોધ આવ્યો કે જે હાથની અંદર તરત જળની અંજળી લીધી અને કહ્યું કે આ દુનિયાની અંદર હજી બ્રહ્મ તેજ નાશ પામ્યું નથી. એ રાજા એના મનમાં શું સમજે છે? આ રાજાનો હું નાશ કરી નાખીશ. અને પેલો બાળક આવેશની અંદર બોલ્યો છે કે જેણે મારા પિતાના ગળાની અંદર સાપ નાખ્યો એને તક્ષક નામનો સર્પ 7 દિવસની અંદર દંશ દેશે અને એનું મૃત્યુ થશે. એ જમીન ઉપર જ્યારે પાણી પડ્યું ત્યારે દિશાઓ દાજવા લાગી. પૃથ્વી ઉઠી. સમુદ્રની અંદર તુફાન થવા લાગ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ બાજુ પોતાના પિતાને જોઈ બાળક રડી પડ્યો. એના પિતાના ગળામાંથી સાપ લઈ પર્ણકુટી બહાર ફેંક્યો અને મોટે અવાજે રુદન કરવા લાગ્યો. ઋષિની સમાધિ છૂટી ગઈ, જાગ્યા. કેમ રડે છે બેટા? અને બધી વાત કહી. અરે રે, રાજા તો ભૂખ્યો તરસ્યો હતો, ભાન ભૂલેલો હતો ને એનાથી ભૂલની અંદર અપરાધ થયો છે. બેટા એનો આટલો બધો દંડ ન હોય. પોતાના પુત્રને ઠપકો આપે છે. પોતાના શિષ્યો હતા એને હસ્તિનાપુરની અંદર રવાના કર્યા અને કેવરાયું મહારાજ પરીક્ષિતને કહો કે મારા પુત્રએ તમને શાપ આપ્યો છે કે 7 દિવસની અંદર તારું મૃત્યુ થશે, તને તક્ષક નામનો સર્પ દંશ દેશે.
અને પેલા ઋષિના શિષ્યોએ આવી અને સમાચાર આપ્યા ત્યારે પરીક્ષિત મહારાજ એને વંદન કરવા લાગ્યા. મહારાજ સારું થયું કે જિંદગીની અંદર એક વખત ભૂલ થઈ અને આ ભૂલનું તરત જ મને પરિણામ મળ્યું. સારું થયું છે. પરમાત્માએ મારા પાપની મને સજા કરી. સંસારના વિષય સુખની અંદર હું ફસાયેલો હતો. રાજપાટ, ધન, રાણીઓ, પુત્રો, આમાંથી હું ક્યારે છૂટત. પરમાત્માએ ખરેખર મારા ઉપર કૃપા કરી છે. અને પરીક્ષિતે તરત સભાની અંદર જાહેર કર્યો કે મારાથી આવો અપરાધ થયો છે, હવે મારે આ રાજ્ય પોતાના પુત્ર જન્મે જઈને સોંપી અને ગંગાને કિનારે આવ્યા છે. અનશન વ્રત ધારણ કર્યું. બધા ઋષિઓ આવવા લાગ્યા અને વંદન કરી કરી અને પોતાનું પાપ એને પ્રગટ કરવા લાગ્યા કે મારાથી આવો અપરાધ થયો છે. તમે કંઈક મને બોધ કરો. પણ કોઈ કાંઈ કહી શકતું નથી. પરીક્ષિત મહારાજ સ્વગત વિચાર કરવા લાગ્યા. ઋષિઓ સમર્થ છે પણ મારો અપરાધ એવો છે ને કે ઋષિઓ આનું સમાધાન મને આપતા નથી, આનો ઉપાય મને બતાવતા નથી. પછી અંતે દ્વારકાનાથને શરણે ગયા છે. બળતો જળતો આવ્યો શરણે, દ્વારકાધીશ, તમે જેમ મારો જન્મ સુધાર્યો હતો, હું તમારા શરણે આવ્યો છું, તમે મારું મરણ સુધારો. અને જાણે કે ભગવાને કૃપા કરી હોય એમ વ્યાસ પુત્ર સુખદેવજી મહારાજ એ વખતે ગંગાને કિનારે આવી રહ્યા છે. તત્ર ભગવદ ભગવાન વ્યાસ પુત્રો યદુત્સયાગામટમાનોનુપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વ્રતશ્ચ બાલે અવધૂત વેશ. વ્યાસ પુત્ર સુખદેવજી મહારાજ, જેને વાસનાનું વસ્ત્ર પડી ગયું છે, દિશાઓ રૂપી જેને વસ્ત્રો ધારણ કર્યા, એટલે કે દિગંબર અવસ્થાની 16 વર્ષની અવસ્થા, અવધૂતનો વેશ, કેડ ઉપર કંદોરો પણ નથી, ઘૂંટણ સુધી જેના લાંબા હાથ છે,
દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર થયેલી છે અને ધીરે ધીરે પરમાત્માનું નામ જપ કરતા કરતા જ્યાં પરીક્ષિત મહારાજ અનશન વ્રત લઈ અને બેઠો છે ત્યાં ગંગાને કિનારે એ વખતે ભગવાન સુખદેવજી આવ્યા અને એ વખતે સુખદેવ આવ્યા એવી ખબર પડી. સમસ્ત સંત સમાજ, ઋષિઓ, મુનિઓ, આચાર્યો જેને સુખદેવનું દર્શન કર્યું ઊભા થઈને વંદન કરવા લાગ્યા છે. સુખદેવજી ક્યાંય નહીં રોકાતા, જ્યાં પરીક્ષિત છે ત્યાં આવ્યા. પરીક્ષિત ઊભા થયા, સુખદેવજીને વંદન કર્યું અને કહેવા લાગ્યા કે બાપજી મારાથી આવો અપરાધ થયો. એક મુનિના ગળાની અંદર મેં સર્પ નાખ્યો છે. જોકે એની મને તરત સજા મળી છે. 7 દિવસની અંદર મને તક્ષક દંશ દેશે. પણ મને એ બતાવો કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? મારા અપરાધની મને સજા તો મળે જ, પણ જેનું મૃત્યુ નજીક આવ્યું એને કેવા ઉપાય? અને એ વખતે સુખદેવજી એમ કહેવા લાગ્યા, બેટા 7 દિવસ છે ને, કદાચ 7 મિનિટ હોત ને તોય ઘણું હતું. કારણ કે પરમાત્માનું જો નામ સાથે અનુસંધાન કરવામાં આવે ને તો કાળ કશું બગાડી શકતો નથી. ગમે તે ઉપાયે ભગવાન સાથે સંબંધ જોડવો પડે. આ જીવ એ ઈશ્વરનો છે અને ગીતામાં ભગવાને સ્વમુખે કહ્યું છે કે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशपारमहंस्यां संहितायां प्रथम स्कंद कृष्णचन्द्रार्पणमस्तु. कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि अद्य सकलं परस्मै नारायणाय ति समर्पया. प्रथम स्कंद रूपी पुष्प भगवान कृष्णचंद्रને અર્પણ કરી અને ભગવાનને શરણે જવા માટે એની સાથે અનુસંધાન કરવા માટે એક કીર્તન કરીશું, જેથી આપણું પણ કલ્યાણ થાય, આપણી બુદ્ધિની ભગવાન શુદ્ધિ કરે અને આપણા પિતૃઓને ગતિ આપે. તમે ભાવે ભજો ભગવાન જીવન તમે ભાવે ભજો ભગવાન જીવન
જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. પછી ગડપણમાં ગોવિંદ ગવાશે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં. પછી ગડપણમાં ગોવિંદ ગવાશે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં. લોભ વૈભવને ધન તજાશે નહીં. લોભ વૈભવને ધન પ્રજાશે નહીં. એ બનો આજથી પ્રભુના મસ્તાન, જીવન થોડું રહ્યું. બનો આજથી પ્રભુના મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજો ભગવાન, જીવન થોડું રહ્યું. જરા ચેતો ને ભક્તિનું વાતું ભરો. 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 કંઈક ડરતો પ્રભુજીનો ઉર્મા ધરો. કંઈક ડરતો પ્રભુજીનો ઉર્મા ભરો. કંઈક ડરતો પ્રભુજીનો ઉર્મા ભરો. કંઈક ડરતો પ્રભુજીનો ઉર્મા ભરો. થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજો ભગવાન, જીવન થોડું રહ્યું. બધાળસમાં દિવસો વીતી જશે. બધા આળસમાં દિવસો વીતી જશે. બધાળસમાં દિવસો વીતી જશે. બધા આળસમાં દિવસો વીતી જશે. પછી ઓચિંતા જમના તેડા થશે. પછી ઓચિંતા જમના તેડા થશે. એ નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું. 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 તમે ભાવે ભજો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ જ કેવું બાળકનું દિલમાં ધરો. એ જ કેવું બાળકનું દિલમાં ભરો. એ જ કેવું બાળકનું દિલમાં ધરો. એ જ કેવું બાળકનું દિલમાં ભરો. ચિત્ત રાખી પ્રભુજીને ભાવે ભજો. ચિત્ત રાખી ભગવાન
ભગવાનને ભાવે ભજો હેત રાખી ભગવાનને ભાવે ભજો પ્રેમ રાખી કનૈયાને ભાવે ભજો હેત રાખી કનૈયાને ભાવે ભજો ધરો પ્રભુજીનું ધ્યાન જીવન થોડું રહ્યું ધરો ધરો પ્રભુજીનું ધ્યાન જીવન થોડું રહ્યું તમે ધરો પ્રભુજીનું ધ્યાન જીવન થોડું રહ્યું ધરો ધરો પ્રભુજીનું ધ્યાન જીવન થોડું રહ્યું ભાવે ભજો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું બાલ કૃષ્ણલાલ કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય જયનો અવાજ તો મને ન આવ્યો કેમ કે અહીંથી જયકાર જોરથી થયો એટલે તમારો અવાજ કદાચ હશે મારો એવી આશા તો છે પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય વખતે ખબર પડી કે બોલવું પડે અને બોલશો તો મને બળ મળશે તમને લાભ થશે પરીક્ષિત મહારાજ જે પ્રશ્ન કરે છે એનો મુખ્ય જવાબ જ આ છે હરિનામ સંકીર્તન ટેવ પાડો આપણે પણ પરીક્ષિતની જેમ 7 દિવસની અંદર આપણો વારો પણ એ છે પણ પરીક્ષિતને ખબર હતી કે આ 7 દિવસ આપણને એ ખબર નથી એને તો એટલી ખબર હતી કે 7 દિવસ સુધી તેને કઈ થવાનું જ નથી આજથી 7મે દિવસે 6 દિવસ તો એ અજર અમર જ હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય સુખદેવજીને જ્યારે સુંદર પ્રશ્ન કર્યા પરીક્ષિતના પ્રશ્ન સાંભળીને ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યો છે પર્યાને શતય પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ આત્મવિસમ્મત પૂષા શ્રોતવ્યાદિષુ સુખદેવજી પરીક્ષિતને એમ કહેવા લાગ્યા કે રાજન તમે સુંદર પ્રશ્ન કરો છો શ્રવણ કરો અંતકાળ વખતે વાત પિત્ત અને કફથી ત્રિદોષ થાય મૃત્યુની વેદના ભયંકર છે જન્મ મરણના દુઃખનો વિચાર કરીએ ને તો પાપ થતા નથી જેના માથે કાળનો ડર હોય મૃત્યુનો ભય હોય ને એ ક્યારેય ખોટે જ રસ્તે ન જઈ શકે ખોટા કામ ન કરી શકે અને એટલે જ શ્રુતિ એમ કહે છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન જન્મ મૃત્યુ ઘટપણ અને પીડા આ 4 વસ્તુઓનો વારંવાર જો વિચાર કરવામાં આવે ને તો જીવને વૈરાગ્યની તરફ પ્રીતિ થાય છે બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી કાળને માથે રાખો કાળને યાદ કરો કે આના પછીનો શ્વાસ મારીથી લેવાશે કે કેમ તો કોઈ દિવસ ક્યારેય કોઈનું બુરું કરવાની ઈચ્છા નહીં થાય કોઈનો દ્વેષ કરવાની ઈચ્છા નહીં થાય કોઈને ખરાબ શબ્દો કહેવાની ઈચ્છા નહીં થાય
ભજન માટે કોઈ અનુકૂળ સમયની રાહ ન જુઓ. ભજન એ તો 24 કલાક કરવાની વસ્તુ છે, શ્વાસે શ્વાસે. ગંગા સતી એટલે જ કીધું છે કે 21,600 ને કાળ ખાય. 21,600 શ્વાસ જીવ એક દિવસની અંદર લે છે. અને શ્વાસની આવન જાવન હકાર અને સોહમ રીતે થાય એટલે જીવ હંસ હંસ એવો જપ કરે. આરોહ અવરોહ એનો એ છે. શ્વાસે શ્વાસે પદે પદે હરિનું નામ સ્મરણ કરવામાં આવે ને તો જીવ નિર્ભય બને. જીવ ઈશ્વરનો બને તો એને કોઈ કાંઈ ન કરી શકે. કારણ કે ભગવાન તો કાળના પણ કાળ છે. અને ભગવાન ગીતામાં એટલે જ કહે છે કે અંતકાલે ચ મામેવ સ્વર્મુક્તા કલેવરમ ય પ્રયાતિ સમદભાવ યાતિ નાત્ર સંશય. ભાગવતજીની અંદર પણ છે કે તાવાનેવ સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિશ્ચય જન્મ લાભ પરમ પુસ્તક અંતે નારાયણ સ્મૃતિ. અંતકાળે જે જીવમાં મારું સ્મરણ કરતો કરતો દેહનો ત્યાગ કરે એ મને પામે છે. અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં, ક્ષણનો અંતકાળ. ક્ષણે સ્વણે પલે પલે હરિનામ જપો. દરેક ક્ષણે ઈશ્વરનું ચિંતન કરવું એ જીવનો ધર્મ છે. પ્રતિ ક્ષણને સુધારો ને તો જ જીવન સુધરે છે. જીવન એમને એમ સુધરતું નથી. ક્ષણે ક્ષણે પળે પળે હરિનું અનુસંધાન રાખો. લોકો એમ માને કે આખી જિંદગી કાળા ધોળા કરીશું, અંતકાળે ભગવાનનું નામ લઈશું એટલે તરી જઈશું. પણ ના ના, હમણાં આપણે ગાયું ને, પછી ગડપણમાં ગોવિંદ ગવાશે નહીં. કારણ કે હાથ પગની શક્તિ ક્ષીણ થઈ જાય, જીભ સાથ ન દે. પોતાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કોઈકના ટેકાની જરૂર પડવા લાગે. અંતકાળે તો શું, તો હરિની કૃપા હશે તો જીવ ઈશ્વરનો થશે. પલે પલે ચિંતન કરશે. અને અંતકાળે કઈ વસ્તુઓ યાદ આવે કે આખી જિંદગી જે કાંઈ કર્યું હોય ને એ જ અંત સમયે યાદ આવે. એક સોની બીમાર પડ્યો, માં એવો સપડાયો ને કે માંદગી એને છોડવાનું નામ આપે લે નહીં. હવે આખો જિંદગી જેને સોનાના ભાવ તાલ જ કરેલા, 10, 20, 25, 50 ના ફરકની અંદર લે વેચ કર્યા કરે, લે વેચનો ધંધો કરે. હવે બાપાને તાવ ઉતરે નહીં. અંતકાળનો જાણે તાવ હોય એમ છોકરાઓને એમ થયું કે હવે દાદા લાંબુ કાઢશે નહીં. ડોક્ટરને બોલાયા અને ડોક્ટરને બોલાવ્યા ને બકવાદ ઉપડી ગયેલો એટલે તરત ડોક્ટર આવીને તપાસ્યું. ડોક્ટર બોલ્યા 107. પણ આને તો આખી જિંદગી બસ ભાવતાલનું સ્મરણ કરવાનું. એ કે 80 ની ખરીદે છે, 80 ની ખરીદે છે, આપી દે આપી દે. અંતકાળે યાદ આવે છે જે જિંદગી આખી કર્યું હોય ને તે. એટલા માટે શાસ્ત્ર એમ કહે છે કે બાળપણથી જ ભક્તિના સંસ્કારો જો પડ્યા હોય ને તો એ આખી જિંદગી એનામાં રહે અને અંતે એને એ વસ્તુ યાદ આવે છે. સુખદેવજી એમ કહે છે, હે રાજન, મનુષ્યોનું આયુષ્ય આમને આમ પૂરું થઈ જાય છે. રાત્રે નિંદ્રાની અંદર, દિવસ આખો ઉદ્યમની પાછળ. નિદ્રયાયતૈવક્તમ વ્યવસાયેન ચાવય દિવાચાર્થે રાજમ
કુટુંબ ભરણે કુટુંબનું ભરણ પોષણ કરવામાં વ્યવસાયની અંદર દિવસ આખો વ્યતીત થઈ જાય, રાત્રિ નિદ્રાની અંદર પસાર થઈ જાય, પોતાના માટેનું જીવન રહેતું નથી. દુનિયાની અંદર વિકાર અને વાસના વધ્યા છે ને, એટલે ત્યાગ અને સંયમ ઘટવા લાગ્યો છે. એ રાજન, માનવ જીવનની છેલ્લી પરીક્ષા છે મરણ. પ્રભુનું ક્ષણે ક્ષણે જો ચિંતન કરવામાં આવે ને તો અંત સમયે પ્રભુ યાદ આવે, અને અંત સમયે જો પ્રભુનું નામ યાદ આવે તો અજામિલની જેમ એ મૃત્યુના પાશમાંથી, કાળના પાશમાંથી છોડાવી અને પોતાની ગતિ આપે છે. બાકી આખી જિંદગી કુટુંબનું ભરણ પોષણ કરવામાં, હાય પૈસો કરવામાં જેનું જીવન ગયું હોય એને બીજું શું યાદ આવે? એક બાપા બીમાર પડ્યા, ચારે દીકરાઓ ચારે વહુઓ આજુબાજુ ટોળે વળી ગયા. બાપા ખડે ધડે ને એવા જ જીકલાણા ને કે એને એમ થયું કે બાપાને શું થઈ ગયું. ડોક્ટર બોલાવ્યા, પણ કોઈ પ્રકારનો ઉપાય ચાલે નહીં. અને પછી દાદા બોલવા લાગ્યા, તૂટક શબ્દો માંડ્યા બોલવા, વાહ સા. ત્યાં એક દીકરો નાનો હતો ને, આવીને કહેવા લાગ્યો, બાપુજી બોલો નારાયણ વાસુદેવ. બાપા બોલો નારાયણ વાસુદેવ. એને એમ કે બાપા વાસુદેવને યાદ કરે. ત્યાં બીજો હતો ને કે ખસ આભો કે બાપા કોઈ દી નારાયણ વાસુદેવનું નામ લીધું છે? કે વારસામાં કંઈક દેવાનું હશે, કંઈક કહેવાનું રહી જાય ને બાપા ભૈયા જાય ને તો વારસો કોઈનો આપણને કોઈને વેચી દેવાનો છે કે કોઈનું કાંઈ પડ્યું છે. હું વારસાની વાત કરવી છે. કાન પાસે મોઢું લઈ ગયું, પણ બાપાને બે શબ્દો નીકળે. શ્વાસ એટલો બધો ચડી ગયેલો ને, આમ પરસેવે શરીર રેપઝેપ થયેલો, વાસા બે શબ્દની અંદર તો એને એટલો પરિશ્રમ થવા લાગ્યો. એટલે તરત પેલા ડોક્ટર આવ્યા હતા ને કે સાહેબ બાપા બોલે એવું કાંઈ થાય ખરું? તો થાય ને, કેમ ન થાય? એ કે કસ્તુરીની ઇન્જેક્શન આપીએ પણ બહુ મોંઘું પડે. એ કે જે કાંઈ કરવું પડે. અને તરત ડોક્ટરે ચિઠ્ઠી લખી દીધી કે લઈ આવવા 10,000 થી 12,000 રૂપિયાનું આવશે, પણ એને 2 મિનિટ માટે ગરમી એટલી આવી જશે કે વાંધો નહીં આવે, જે કાંઈ કહેવું કે તો કાંઈ વાંધો નહીં કહેવાય જાય. 10,000 ઘોળ્યા આવ્યા. નાના દોડાવે કે જા ઇન્જેક્શન લઈ આવે બજારમાંથી ઇન્જેક્શન લઈ આવ્યો ને પેલા ડૉક્ટર તૈયાર કરીને દાદાને જે ઇન્જેક્શન ફટકાર્યું, ગરમી આવી એટલે કે ડોબાવ. અહીંયા બધા ટોળે વેળ્યા, વાછરડો સાવરણી ખાઈ જાય. હાય કરીને ભેગું કરેલું ને એને એમ થયું કે હું બીમાર પડ્યો, એમાં બધા જોતો કોઈને કાંઈ પડી છે, અમે કેમ પૈસો ભેગો કરીને બધું કર્યું છે. આવી દશા આપણી હોય છે કે આ લોકોને કોઈને કશી પડી નથી. 50 રૂપિયાની હાવરણી વાછડો ચાવી જાતો એ બાપાથી કેમ એ સહન થાય? આ લોકોને ખબર નથી. અને વાતે સાચી છે, તૈયાર પથારી ઉપર જે બેઠા એને ખબર નથી કે એને બાપાએ કેમ ભેગું કર્યું છે. એકટાણા કરીને છોકરાઓને મોટા કર્યા. પણ કહેવાનો મતલબ એ છે કે જે વસ્તુ આખી જિંદગી કરી છે અંત સમયે યાદ આવશે. એ પરીક્ષિત તું મૂંઝા નહીં, હજી 7 દિવસનો સમય છે. મૃત્યુની નિશાની બતાવ શાસ્ત્રની અંદર વર્ણન કરવામાં આવે છે. કાળ હંમેશા પગ પકડે છે. ભાવના કરો કે હું કોઈનો નથી ને કોઈ મારું નથી, હું ઈશ્વરનો છું, ઈશ્વર મારા છે. અને આવો સંબંધ જ્યારે જોડાશે ને ત્યારે સંબંધ સિવાય પ્રેમ ઉપજતો નથી, સંબંધ સિવાય સ્નેહ થતો નથી. આ દેહ જન્મ શા માટે મળે છે? આ દેહ જન્મ મળ્યો જ ન હોત.
રામદાસ સ્વામીએ તો દાસબોધની અંદર ત્યાં સુધી કહ્યું છે કે દેહ ધારણ કરવો ને એ જ મોટામાં મોટું પાપ છે. માના ગર્ભની અંદર આવવું એ જ પાપ છે. અને મનુષ્ય જન્મ મળ્યા પછી એ સર્વ પ્રકારે સુખી થઈ શકતો નથી. સુખની આભાસ માત્ર થાય, કારણ કે આ સંસારની અંદર ક્યાંય સુખ નથી. પરમાત્માની માયા એવી છે કે આ સંસારની અંદર આવ્યા પછી જીવ એવો અટવાઈ જાય કે સુખની છાયા ક્યાંય નથી, પણ માયા નથી મુકાતી. માયા નથી મુકાતી. સુખની છાયા ક્યાંય નથી, માયા નથી મુકાતી. માયા નથી મુકાતી. સુખની છાયા ક્યાંય નથી, પણ માયા નથી મુકાતી. માયા નથી મુકાતી. સુખની છાયા ક્યાંય નથી, પણ માયા નથી મુકાતી. માયા નથી ભૂલ ભરેલી આ ભ્રમણા તૃષ્ણા નથી છુપાતી. માયા નથી મુકાતી. ભૂલ ભરેલી આ ભ્રમણા તૃષ્ણા નથી छिपाती. माया નથી મુકાતી. સુખની છાયા ક્યાંય નથી, પણ માયા નથી મુકાતી. માયા નથી મુકાતી. સુખની છાયા ક્યાંય નથી, માયા નથી મુકાતી. માયા નથી એ પછી ભગવાન નું વિરાટ સ્વરૂપનું વર્ણન સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહી સંભળાવવા લાગ્યા. પરિનિષ્ઠિતો નિર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા ગ્રહિત જેતા રાજર્ષે આખ્યાતમ યતધિતવાન. આરંભની અંદર વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહ્યું છે. ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે, અને મન જેનું શુદ્ધ થાય એના મનની અંદર મનમોહનનો વાસ થાય છે. સર્વ શાસ્ત્રો વાંચો, વિચારો, કારણ કે અંતે એકલો નારાયણ એ જ સાચો છે. ભગવાને ઉદ્ધવને કહ્યું હતું ને કે ઉદ્ધવ આ જગત બધું ખોટું છે, હું એક જ સાચો છું. આલોડ્ય સર્વશાસ્ત્રાણિ વિચાર્યશ્ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણમ હરે. સર્વશાસ્ત્ર તમે વાંચો, વિચારો, અંતે એકલ ફળશ્રુતિ નીકળે છે કે ગમે તે પ્રકારે ભગવાન નારાયણના થઈ જાઓ, એની સાથે સંબંધ જોડી લો. જે કઈ ચરિત્રો આવશે એ ચરિત્રોનો તમે ઉપસંહાર જોશો ને, કોઈ પ્રેમથી, કોઈ સ્નેહથી, કોઈ પુત્ર ભાવથી, કોઈ પિતા ભાવથી, કોઈ ભાઈબંધના ભાવથી, કોઈએ દુશ્મનના ભાવથી, પણ ભગવાનની સાથે સંબંધ જોડ્યો છે, એની સાથે એક રૂપ સાધના કરી છે. અને જ્યારે એક્ય સાધ્યું ને ત્યારે જ એમને ગતિ મળી છે.
નિર્ગુણની અંદર નિષ્ઠા ન થાય ને ત્યાં સુધી મનમાંથી રાગ દેશ જતા નથી. સગુણ બહુ સુંદર છે. સગુણની અંદર નિષ્ઠા રાખો અને નિર્ગુણમાં નિષ્ઠા ન રાખો તો એની ભક્તિ અધૂરી છે. સગુણ નિર્ગુણ દરેકની અંદર પ્રેમ હોવો જોઈએ. આ જગત આખું બ્રહ્મરૂપ છે માનો નહીં ને ત્યાં સુધી રાગ દેશ જતા નથી. પ્રભુના એક એક અંગનું ચિંતન કરવું. સાધક સાવધાન થઈને જો ધ્યાન કરે ને તો એને સમજાય કે માયામાં જે શક્તિ છે ને એ ખરેખર ખોટી છે. માયા એ તો ભગવાનની દાસી છે. ઈશ્વરનું ચિંતન ન થાય તો વાંધો નહીં, પણ જ્યારે ધ્યાનમાં બેસો ને ત્યારે સંસારનું ચિંતન તો ભૂલ ન કરશો. ધ્યાનમાં મન સ્થિર ન થાય તો એને મરણની બીક બતાવો. એમ ન થાય તો મુખથી જોરથી કૃષ્ણનું નામ પોકાર કરો, મોટેથી કીર્તન કરો. क्षणभंगुर जीवन की कलिका कल प्रात समय खिली न खिली, मलयाचल की मंद श्रुति गंध समीर चली न चले. कलिकाल कुठार लिए फिरता तन नम रहे चोट जिली न जिले. रटले हरि हरि नाम हरि रसना अंत સમય તું હિલી ન હિલી. જીભને ઉદ્દેશીને એમ કહેવામાં આવ્યું છે કે હે રસના, તું પ્રભુનું કીર્તન કરી લે, હરિનું સ્મરણ કરી લે, કારણ કે ખબર નથી કે અંત સમયે તું હલીશ કે નહીં. અને મનનો ખરો ગુરુ આત્મા. એકનાથ મહારાજ જયારે પેઠણની અંદર રહેતા હતા ને ત્યારે એને એક શેઠ મળવા માટે આવ્યા છે. અને મહારાજને પૂછવા લાગ્યા કે મહારાજ, તમારી ખ્યાતિ ક્યાંય સુધી છે? તમે ભગવાનના ભક્ત, મારે એ જાણવું છે તમારી પાસે, મારું મૃત્યુ ક્યારે છે? કે ભાઈ, જન્મ મરણ એ તો પરમાત્માના હાથની વાત છે. કે પણ અમે, તમે એમ કહો છો કે તમે ઈશ્વરની અંદર એક ભાવ કેળવો. મહારાજ, અમે કેટલી મહેનત કરી પણ એક થવાતું નથી. સંસારની અંદર એવા અટવાયા છે અને તમે સંસારી છો છતાં વિરક્તની પેઠે વાસ કરો. તો એનું મને એ રીતે રહેવા માટેનું મને તમે શીખવાડો કે મારે કઈ રીતે રહેવું કે જેથી સંસારમાં મારું મન ચોંટે નહીં અને ભગવાન તરફ ચોંટે. એવો કંઈક ઉપાય કરો. હવે આમ વાતો કરતા હતા એટલે એકનાથજીને યાદ આવ્યું કે આને જાણવાની ઈચ્છા છે મરણની. એટલે તરત વિચારમાં પડી ગયા. એ કે મહારાજ, શું વિચાર કરો છો? એ કે તારા કપાળની રેખા જોતા મને એવું લાગે કે 7 દિવસની અંદર તારું મૃત્યુ થવાનું છે. અને જ્યાં મહારાજના મુખેથી આ શબ્દો સાંભળ્યા, એકદમ પેલો દોડ્યો, ઘેર ગયો, પોતાના પુત્રોને બોલાવી અને કહ્યું, ભાઈ, હવે આ બધો વ્યવહાર તમે સંભાળી લો, મારે આમાંથી કંઈ કરવું નથી. પેઢી સોંપી દીધી, મુનિમને પગાર વધારે કરી દીધો, જેની સાથે સંબંધો બગડ્યા હતા એ બધા સુધારી લીધા, જેનો અપરાધ થયો તો એની માફી માંગી લીધી, મોટાને બધાને પ્રણામ કર્યા, નાનાને સૌને આશીર્વાદ આપ્યા, અને પછી એને એમ થયું કે હાશ, બધું કામ થઈ ગયું. અને પછી 7મો દિવસ આવ્યો ને ત્યારે એમ છે મહારાજની પાસે જાઓ, કેમ કે મહારાજે મને ખરો રસ્તો બતાવ્યો છે. આ મોહમાં એમાંથી છોડાવનાર છે મને એકનાથ મહારાજ. અને જૈન મહારાજના ચરણની અંદર પડ્યો, મહારાજ, આજે તો છેલ્લો દિવસ, આજે મારે તમારા સાનિધ્યની અંદર ગુજારવો છે. સાંજ પડી અને પેલાનું મન ક્યાંય જતું નથી. શાંત થઈને એ વખતે મહારાજ એની પાસે એવા કહેવા લાગ્યા, બેટા, શું
કે મારા મન સંસારની અંદર જતું નથી ને વૈરાગ્ય મારા મનની અંદર સ્થિર રહે છે, એનું મુખ્ય કારણ છે મરણનો ભય. કેમ કે મને ખબર નથી કે આના પછીનો શ્વાસ હું લઈ શકીશ કે કેમ, એટલે ભગવાનની સાથે સતત અનુસંધાન રાખું છું. અને તું જે મને પૂછતો હતો કે મહારાજ તમે કઈ રીતે આ બધું કરો છો, એટલા માટે અને તારી જાણવાની જિજ્ઞાસાએ મને એ રસ્તો બતાવી દીધો. તારો તને જવાબ મારે કેમ દેવો. એ કે 7 દિવસની અંદર મરવાના છે બધા જ, તું ને હું બધાનું મૃત્યુ 7 દિવસની અંદર છે. 8મો વાર નથી આવતો. 8મે દિવસે પહેલો વાર આવીને ઉભો રહે છે. તો મનને જો સંસારની અંદર ન જવા દેવું હોય તો મનને કાળનો ભય. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે કઈક રાણા ને કઈક રાજીયા, ઘરે છોડી ચાલ્યા સંસાર જો એતે હરિનો રસ પીજીએ, તે હરિનો રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે કઈક રાણા ને કઈક રાજીયા, કઈક રાણા ને કઈક રાજીયા, એ છોડી ચાલ્યા સંસાર જો યાદ રાખો કાળ ક્યારે આવશે કાંઈ નક્કી નથી. મૃત્યુનો ભય જેના મસ્તક ઉપર સવાર થયેલો હશે ને એનાથી એક ડગલું ખોટું નહીં દઈ શકાય. જો ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય છે, એનું કારણ શું છે? ભય. સુંદરકાંડની અંદર એક ચોપાઈ આવે કે સમુદ્રની પાસે ભગવાન જ્યારે રામ માર્ગ માગવા માટે થઈ અને એને વિનંતી કરીને સમુદ્ર શરણે નથી આવતો, સમુદ્ર હોકારો નથી દેતો, અને પછી ભગવાનને એમ થયું અને ત્યારે ભગવાન બોલ્યા કે બોલે રામ સકોબ તબ ભય બિનો હોય ન પ્રીતિ, લક્ષ્મણ બાણ સરાસર આનું, હે લક્ષ્મણ ધનુષ બાણ લાવ. આની સાથે વિનંતી ન હોય, આની સાથે સંવાદ ન હોય, અને પછી કાન સુધી જે પણજ ખેંચી અને તરત સમુદ્ર શરણે આવ્યો. ભય વગર પ્રીતિ થતી નથી. ભમરી પોતાના બચ્ચાને જન્મ નથી આપતી, પણ ભમરી કીડાઓ શોધવા નીકળે, કીડાને દંશ મારે. જે કીડો ગોટો વળી જાય ને ભમરી ત્યાંથી ઉડી જાય, પણ જે કીડાને ડંસ મારે ને કીડો અડધો ઊભો થાય હામો ને એને તરત પકડી લે કે ના ના આ આપણા કામનો છે, અને એ પોતાના દરની અંદર પૂરી દે. અને પેલો કીડો એ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બને છે. ભમરી બચ્ચાઓને જન્મ નથી દેતી. એમ ગુરુ ભગવાન આની અંદરથી જે જીવને પસંદ કરે ને એ જ જીવ ભક્ત બની શકે, એ જ સુરવીર બને, એ જ દાતાર બને છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાગવતજીની અંદર જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયો છે ત્યાં તીવ્રતાની સાથે વપરાયો છે. તીવ્રેણ ભક્તિ યોગેન યજેદ પુરુષત્ત પરમ. તીવ્ર ભક્તિ યોગથી તમે ભગવાનનું ધ્યાન કરો, એને ભજો, અને અંતે જીવ ભગવાનનું ચિંતન કરતો કરતો શિવરૂપ બને છે.
રાજન મરણ સમીપ જેનું આવ્યું છે એને સંસારને ભૂલવાનો પ્રયત્ન કરવો, પરમાત્માનું ધ્યાન કરવું. રાજન ધીરે ધીરે તું સંયમને વધાર, કૃષ્ણનું ધ્યાન કરવું એ જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે, બીજું કોઈ કર્તવ્ય નથી. રાજન જન્મ એનો સફળ થાય કે કર્મો એવા કરે કે જેને ફરી વાર માના ગર્ભની અંદર જવાનો પ્રસંગ જ ના આવે. સુખદેવજી આટલી વાતો કર્યા પછી પોતે મંગલાચરણ કરે, ભગવાનને વંદન કરે. નમો નમસ્તે ત્વમ વૃષભાય સાત્વતા વિદુરગાષ્ટાય મુહુર્ગુ યોગિના નિરસ્ત સામ્યાતિશયેન રાધસ સ્વધામનિ બ્રહ્મણિ રંસ્યતે. જે મહાન ભક્ત વત્સલ છે, હઠપૂર્વક ભક્તિનું સાધનો કરવા વાળા, જેની છાયાને પણ સ્પર્શી શકતા નથી, એની સમાન કોઈનું ઐશ્વર્ય નથી, તો એનાથી અધિક તો ક્યાંથી હોય. એવા ભગવાન કૃષ્ણને અમે વારંવાર નમસ્કાર કરીએ. પરીક્ષિત મહારાજ સુખદેવને સ્તુતિ કરતા જોઈને પ્રશ્ન કરવા લાગ્યા કે ભગવાને પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કઈ રીતે કરી? મને સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહો. અને સુખદેવજી પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા કે રાજન, તમે જેવા પ્રશ્ન કરો છો ને એવા પ્રશ્ન તમારા દાદાએ નારદજીને પૂછેલા. બ્રહ્માજીએ નારદજીને સૃષ્ટિના આરંભની કથા જે કહી હતી એ કથા હું તમને કહું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાનને જ્યારે એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, ભગવાને 24 તત્વો ઉત્પન્ન કર્યા. 24 તત્વ જ્યારે કંઈક કાર્ય કરી શક્યા નહીં, ત્યારે આ 24 ની અંદર 25મું તત્વ ઈશ્વર તત્વ એમણે એની અંદર પ્રવેશ કરી અને આ તત્વોની અંદર દિવ્ય ચેતના પ્રગટ થઈ. બ્રહ્માજીની નિષ્કપટ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ અને ભગવાન પોતાનું દર્શન એને કરાવે છે. બ્રહ્માજી ભગવાનના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું ને કમળની અંદર બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે. કમળ ઉપર બેઠા પછી ભગવાને એને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી, પણ સૃષ્ટિ રચવાનો માર્ગ ન શોધતા તેઓ તપ કરવા લાગ્યા છે. સૃષ્ટિ રચવાની ઈચ્છાથી વિચાર કરી રહ્યા હતા, પણ એને કઈ સમજણ નહીં પડતા આકાશવાણી તપ તપ થઈ કે ભાઈ તું તપ કરે, તપ વગર સિદ્ધિ મળતી નથી. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપ કર્યું અને અંતે એને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. તપ કર્યા વગર કોઈને પણ ચાલવાનું નથી, અને તપ જે ન કરે ને એનું પતન થાય છે. તપ શબ્દને ઊંધો કરો. જે તપ ન કરે, ન તપ, એનું પતન. અને નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત સંભળાયો છે. સંતા કુકડીની રમત ભગવાન રમે છે. આરંભની અંદર તમામ જીવો ભગવાનના પેટની અંદર હતા. ભગવાને એક એક જીવને શોધી અને એના કર્મ પ્રમાણે એને શરીર આપ્યું છે. એ પછી પરમાત્મા એમ કહે છે કે બેટા હવે હું સંતાઈ જાઉં, તું મને શોધ. આ છે જીવ અને શિવની રમત. સર્વનું મૂળ ઉપાદન કારણ એવા પ્રભુ સત્ય સ્વરૂપે છે. માયાની 2 શક્તિઓ, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ છે. માયાનો બહુ વિચાર કરવા કરતા જે માયાપતિ છે એને શરણે જઈએ ને એમાં જ જીવનું સાચું સાર્થક્ય સમાયેલું છે. જીવને માયાનો સંસર્ગ કેમ થયો ને ક્યાંથી થયો ને પછી શું થયું એ બધી ચર્ચા કરવા કરતા જે માયાના પતિ, જે માયાના ઈશ્વર છે, માયા જેની દાસી છે,
એ માયાપતિને શરણે જાય તો જ જીવનું કલ્યાણ થાય. સુદામાને એક વખત ભગવાનની માયા જોવાની ઈચ્છા થઈ ગઈ. સુદામા કહેવા લાગે મારે તારી માયા જોવી છે કનૈયા. કે મારે માયામાં શું જોવાનું છે? તું જે કરે છે એ બરાબર છે, હું કરું છું એ બરાબર છે. તો કે નહીં, મારે તારી માયા જોવી છે. તને જે દેહ મળ્યો છે, જે જીવન મળ્યું છે એ જીવે છે બરાબર? તો કે ના. અને બંને યમુનાની અંદર સ્નાન કરતા હતા. સ્નાન કરી ભગવાન બહાર નીકળ્યા, પીતાંબર ધારણ કરવા લાગ્યા. સુદામાને કહ્યું ચાલ હવે. સુદામા કે ના, એક ડૂબકી મારી લો. અને જેવી સુદામાએ ડૂબકી લગાવી ને એટલે ભગવાનનો માયાનો પ્રવાહ શરૂ થઈ ગયો. હવે એ યમુનાની અંદર બે કાંઠામાં ઘૂઘવાટા યમુના કરવા લાગી ને સુદામા તણાવા લાગ્યા. બૂમો પાડે, હે કનૈયા, હે કનૈયા, પણ કોણ સાંભળે? આમથી તેમ કૂટાતા પછી તો બેશુદ્ધ થઈ ગયા. કેટલી બૂમો પાડી પણ ભગવાન તો પીતાંબર પહેરવામાં વ્યસ્ત. સામો જુએ તો સુદામાને બચાવે. બેશુદ્ધ થઈ અને એક બાજુ કાઢી રાખ્યા છે કિનારે. હવે એમાં બન્યું એવું, જે કિનારે સુદામા પડ્યા હતા ને એ નગરનો રાજાનું મરણ થયેલું. લોકોએ હાથણી શણગારી અને હાથણીને છૂટી મૂકી કે હાથણી જેના ઉપર કલશ ઢોળે એ આપણા ગામનો રાજા. હાથણી આખા નગરની શેરીઓ એક પછી એક ફરતી ફરતી ગામ મૂકી નદીના કિનારા તરફ દોડી. નગરના લોકો એની પાછળ પાછળ આવ્યા. જ્યાં સુદામા પડેલા છે ત્યાં આવીને હાથણીએ પેલો કળશ ઢોળ્યો અને લોકોએ જય જયકાર કર્યો કે આપણા નવા રાજા. અને જેવો જય જયકાર થયો ને એટલે સુદામાની મૂર્છા ઉતરી ગઈ, જાગી ગયા. બધા લોકોએ તેડી લીધા ને ગળામાં પુષ્પોની માળા નાખી. સુદામા કે મજા પડી ગઈ, બધું ભૂલાઈ ગયું. ક્યાં કનૈયો ને ક્યાં પોતે તણાતા તણાતા આવ્યા. અને પછી તો રાજનો કારભાર, રાજ્યાભિષેક થયો, મોટો ઉત્સવ થયો. પછી એક લગ્ન થવા લાગ્યા અને પછી તો છોકરા થયા. રાજકાજમાં એવા અટવાણા. હવે એમાં બન્યું એવું કે પ્રધાનના ઘરવાળા ગુજરી ગયા. પ્રધાન રડવા લાગ્યા. સુદામા આશ્વાસન આપે પ્રધાનને કે અરે ભાઈ, એમાં રડવાનું શું? જીવતો નર ભદ્રા પામે. માથું સલામત તો પાઘડી તો ઘણી બધી મળી રહે છે. પ્રધાન જોર જોરથી રડવા લાગ્યો કે રડે છે શું? તને જોઈશે એવી કન્યા પરણાવીશું? તો કે નહીં, એવું નથી. તો ઈ કે આ નગરના નિયમો વિચિત્ર છે, આ માયાપુરી છે, માયાપુરીના કાયદાઓ અલગ છે. અહીંયા તો જે મરે ને એના સાથીએ એની પાછળ, જો સ્ત્રી મરે તો પુરુષે સતા થવાનું, પુરુષ મરે તો સ્ત્રીએ સતી થવાનું. અન સુદામા ગભરાણા. કે ઓહો, આમાં તો આપણે રાણી ગુજરી ગયા તો આપણે એની પાછળ સતો થવું પડે ને? તો કે હા, એ તો થવું જ પડે. અને પ્રધાનનું આ જોયા પછી સુદામાને એટલી બીક લાગી ને પોતાના રાણીને કહી દીધું કે તમારે પાણી પીવું છે ને મને હાથ કરજો. એટલી બધી બીક લાગી. પેલીને હલવા ચલવા નથી દેતા એટલે 5 વર્ષ વહેલા, કેમ કે હલન ચલન ન થાય, શરીર વધે, ખાવું તો પડે, એમાં તો હાલે નહીં. અને પછી અનેક જાતના, આ શરીર તો જેટલું ઘસીએ ને એટલું સારું હાલે. એટલે સુદામાએ જે નિયમો કર્યા, રાણીએ પાળ્યા, એટલે વહેલા એનું અચ્યુતમ કેશવમ થઈ ગયું. અને સુદામાએ પોક મૂકી. લોકો આવ્યા, નગરના સામંતો, સરદારો, પ્રધાનો, મંત્રીઓ સુદામાને ગોતવા લાગ્યા. સુદામા ક્યાં? તો પછી બહુ લાંબી વાત છે, તમે બધાએ સાંભળેલી જ છે. અંતે પકડ્યા.
લાવ્યા રસાલાની સાથે શણગારી, જેમ નદીએથી લાવ્યા હતા ને એવા જ ફૂલના હાર પહેરાવ્યા ને એવા જ અબીલ ગુલાલ છાંટ્યા, રાજા બનાવવા લાવ્યા હતા. ત્યારે જે માહોલ હતો એવો જ માહોલ અત્યારે ચિતા વખતે પણ છે. સુદામાને જ્યારે ચિતામાં મૂકવાની તૈયારી કરી, સુદામા રડવા લાગ્યા, ભાઈ હું આ ગામનો નથી, કે ત્યારે ન કહેવાય. રાજા થયા ત્યારે તમે કઈ ન કીધું કે અમે આ ગામના નથી, અત્યારે તમને ગામ યાદ આવે. અને પછી ચારે બાજુ સૈનિકોને હુકમ કર્યો કે આ આપણો રાજા ભાગે નહીં, એનું ધ્યાન રાખવાનું છે. ઈ કે હું હવે ક્યાંય ભાગીશ નહીં, પણ હવે આ દેહ બ્રાહ્મણનો છે, એકવાર મને પાણીમાં એક નાય લેવા દો, એક ડૂબકી લગાવી લેવા દો. અને પછી સુદામાને એમ થયું અગ્નિમાં બળવા કરતા પાણીમાં પડીને મરી જવું સારું ને, એવો ધૂપકું માર્યો ને કે નીકળવું જ નથી. અને પછી તો રહેવાનું નહીં, શ્વાસ મીંડો ગભરાવા, આંખો આમ ગોળ ગોળ થવા લાગી. એમ થયું કે હવે પ્રાણ જતા રહેશે ને જ્યાં બહાર નીકળે ને તો ભગવાન પિતાંબર પહેરે. સુદામા એકદમ દોડ્યા, કૃષ્ણને વળગી પડ્યા કે આ બધું ક્યાં ગયું? તો શું વાત કરી? ઈ કે હું નથી એ જ મારી માયા, જેમાં હું નથી એ મારી માયા. માં યા શબ્દનો વિચાર કરો. માયા ત્રણ પ્રકારની: સ્વમોહિકા, સ્વજન મોહિકા અને વિમુખ જન મોહિકા. માયા નર્તકી છે એટલે બધાને નચાવે છે. માયા નર્તકી છે. એ નર્તકી શબ્દને ઉલટાવી નાખો, કીર્તન કરો તો માયાનો પતિ રાજી થાય. અને માયાપતિ જેના ઉપર રાજી થાય એને માયા એની દાસી કશું કરી શકતી નથી. માયાને તરવા માટે થઈ અને કૃષ્ણનું શરણ એક જ સુલભ અને સરળ છે. અને એટલે જ ભગવાને ગીતામાં એમ કહ્યું છે કે મામે વે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. જે મારો થયો છે એ મારી દુસ્તર માયાને કરી જાય છે.